Hello friends, myself Dr. Nayan Timbadia. This is episode number 5 about sex education. આજે આપણે વાત કરવાના છે નોર્મલ સેક્સ્યુઅલ સાયકલ. તો નોર્મલ સેક્સ્યુઅલ સાયકલ એટલે કે કયા પ્રકારના ફેઝિસ આપણે નોર્મલ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ફેસ કરતા હોઈએ છીએ. તો સૌથી પહેલું આવે સ્ટિમ્યુલેશન એટલે કે આપણી ઈચ્છા, ડિઝાયર. ઈચ્છા આપણને કોઈ પણ આપણા સેન્સરી ઓર્ગન્સ એટલે કે સ્કિન, આઈસ, થોટ, સાંભળવું વગેરે તો કોઈ પણ સેન્સરી ઓર્ગન્સ જ્યારે આપણા સ્ટિમ્યુલેટ થાય, ફોર એક્ઝામ્પલ કંઈ વિચાર આવ્યો, તો એ સ્ટિમ્યુલેશનના કારણે આપણને સેક્સ કરવાની ઈચ્છા થતી હોય છે. સેકન્ડ આવે ઇરેક્શન એટલે કે મેલમાં આપણે જોઈએ તો લિંગ આપણું કડક થતું હોય છે. તો જ્યારે આપણું સ્ટિમ્યુલેશન આવે ત્યારે લિંગમાં બ્લડ ફ્લો વધે છે. સેમ એવી જ રીતે સ્ત્રીઓમાં પણ જે આપણું વજાઇના છે એમાં પણ બ્લડ ફ્લો વધે છે. તો પુરુષોમાં લિંગ કડક થાય છે અને સ્ત્રીઓમાં જે વજાઇના છે એ ડાયલેટ થાય છે અને લુબ્રિકેશન આવે છે એટલે કે તે એમાં પ્રવાહી સિક્રેટ થાય છે. તો એને આપણે કહીએ ઇરેક્શન. જે ડિઝાયર પછી આવે તો એ ઇરેક્શન સેકન્ડ ફેઝ. થર્ડ ફેઝ આવે કે જ્યારે આપણે ઇરેક્શન આવી ગયું અને પછી પ્રોપર નોર્મલ એક્ટિવિટી કરતા હોય તો અમુક થ્રેશોલ્ડ એટલે કે અમુક પીક પછી આપણને નોર્મલ સિમેન નીકળી જતું હોય છે એટલે કે મેક્સિમમ પ્લેઝર મળતું હોય છે, એને કહેવાય ઓર્ગેઝમ. તો એ થર્ડ ફેઝ છે નોર્મલ સેક્સ્યુઅલ સાયકલનો. પેલો સ્ટિમ્યુલેશન એટલે કે ડિઝાયર, સેકન્ડ ઇઝ ઇરેક્શન, થર્ડ ઇઝ ઓર્ગેઝમ. અને ઓર્ગેઝમ પછી આપણું લિંગ લૂઝ થઈ જતું એટલે કે ફ્લેસેડ થઈ જતું હોય છે. તો એને આપણે ઓર્ગેઝમ પછી આપણને તરત ઇજેક્યુલેશન થઈ જતું હોય છે. તો ઇજેક્યુલેશનના કારણે લિંગ આપણું એકદમ નોર્મલ પોઝિશનમાં આવી જતું હોય છે. તો આ 4 અલગ અલગ નોર્મલ સેક્સ્યુઅલ સાયકલના ફેઝિસ છે. અને આનું ટોટલ ડ્યુરેશન એટલે કે ટાઈમિંગ જોઈએ 0 સેકન્ડ્સથી લઈએ તો પછી ટોટલ જે સાયકલ છે એ લગભગ 10 થી 15 મિનિટમાં આપણી કમ્પ્લીટ થઈ જતી હોય છે. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ અલગ અલગ ફેઝ પ્રમાણે થતો હોય છે. ફોર એક્ઝામ્પલ અમુકને ઇરેક્શનનો પ્રોબ્લેમ હોય, અમુકને ઓર્ગેઝમ એટલે કે પ્લેઝર ના મળતું હોય, ખાસ કરીને સ્ત્રીઓમાં. અમુકને બાકી બધું બરોબર હોય પણ ઇજેક્યુલેશન ના થતું હોય અથવા તો જલ્દી ઇજેક્યુલેશન થતું હોય જેને આપણે શીઘ્રપતન કહીએ. તો અલગ અલગ ફેઝિસ પ્રમાણે અલગ અલગ પ્રોબ્લેમો થતા હોય છે. નોર્મલ સેક્સ્યુઅલ સાયકલનો જો આપણને આઈડિયા હોય તો આપણે જલ્દી કંઈ પ્રોબ્લેમને ડાયગ્નોઝ કરી શકીએ અને કન્સલ્ટ કરી શકીએ. થેન્ક યુ.